નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે અંદાજિત તારીખો આ પ્રમાણે હોઈ શકે છે, તો કયા પ્રમાણે અંદાજિત તારીખો છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે। તો સારી કસોટીની અંદાજિત તારીખ 15 જાન્યુઆરી પછી ચાલુ થઈ શકે તેવી આપણો અંદાજ છે। તો કઈ તારીખે ચાલુ થઈ કે તેનો હું તમને સંપૂર્ણ માહિતી આપીશ। તો LRDની લેખિત પરીક્ષા પણ એપ્રિલમાં આવી શકે તેની શક્યતા હું તમને વિગતવાર જણાવશું। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવા જ પ્રકારની દરેક ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહી છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમારા મિત્રોને આ વિડીયો જરૂર શેર કરજો। તો હવે બધી જ ભરતીની અપડેટ આપણી ચેનલ પર આવે છે, તો સબસ્ક્રાઈબ જરૂર કરી દો। તો હવે આપણે વાત કરીએ કે જય હિન્દ મિત્રો, PSIની LRD માટેની તો કે અંદાજિત તારીખો આ પ્રમાણે હોઈ શકે। તો કયા પ્રમાણે હોઈ શકે તેના વિશે વાત કરીશું। તો કે PSIની સારી કસોટી અંદાજિત 15 જાન્યુઆરી પછી ચાલુ થઈ શકે તેવો અંદાજ છે, એટલે બીજા વીકમાં, એટલે કે 15 જાન્યુઆરી પર ચાલુ થઈ શકે, જે 20 દિવસ આસપાસ ચાલશે, એટલે કે 5 થી 10 ફેબ્રુઆરી સુધી પૂરી થઈ શકે છે। એટલે કે PSIની વાત છે, PSI એકલા અને PSI કોન્સ્ટેબલ બંનેની વાત છે, એટલે 5 થી 10 ફેબ્રુઆરી સુધી ચાલી શકે તેવી શક્યતા છે। એટલે કે PSI લેખિત પણ માર્ચ પહેલાં શક્ય લાગતું નથી, માર્ચ એન્ડમાં થઈ શકે તેવું લાગે છે। એટલે કે PSIની લેખિત પરીક્ષા પણ માર્ચ મહિનાની એન્ડિંગમાં આવી શકે તેવી શક્યતા છે। તો કે PSI પણ લાંબી ખેંચાય તેવી આપણને આશા છે, જેથી PSIની લેખિત પરીક્ષા પણ એપ્રિલમાં આવી શકે તેવી શક્યતા છે, અને 20 દિવસ સારી કસોટી ચાલે તેવી પણ અનુમાન છે, એટલે કે 5 થી 10 ફેબ્રુઆરી આવી શકે તેવું છે। તો હવે આપણે આગળ કોન્સ્ટેબલની વાત કરીએ, આ PSIની વાત કરીએ તો કે 10 ફેબ્રુઆરી આસપાસ LRD એટલે કે સારી કસોટી સારું થઈ શકે, એટલે કે પોલીસ કોન્સ્ટેબલની 10 ફેબ્રુઆરી આસપાસ શરૂ થઈ શકે, તો 30 થી 35 દિવસ ચાલે તેવી શક્યતા, એટલે કે 10 થી 12 માર્ચ સુધી થઈ શકે તેવું છે। એટલે કે કોન્સ્ટેબલની સારી કસોટી 10 થી 12 માર્ચ સુધી ચાલે તેવી શક્યતા છે। એટલે હવે LRDની લેખિત પરીક્ષા એપ્રિલમાં થવાની શક્યતા છે, એપ્રિલમાં અથવા એટલે કે એપ્રિલ અથવા મેમાં થવાની શક્યતા છે। તો કે લેખિત પરીક્ષા પણ LRDની પણ, એટલે કે પોલીસ કોન્સ્ટેબલની પણ પાછી જાય તેવી શક્યતા છે। તો હવે અંદાજિત સમયને ધ્યાને રાખી તૈયારી અને રિવિઝન ધમધમાવો, એટલે કે તૈયારી પણ ચાલુ રાખો અને રિવિઝન પણ સાથે સાથે તમે વાંચી રહ્યા હો તો રિવિઝન પણ ચાલુ રાખો। ઓકે, આમાં સૂર જ નહીં તો કહેતો કે આ પ્રમાણે જ થાય, પણ હું શ્યોર નથી કહેતો કે આ પ્રમાણે જ થાય, પણ આમાં થોડું ઘણું 5-6 દિવસ આગળ પાછું થઈ શકે, પરંતુ આવી જ રીતે થશે મારું અનુમાન છે। તો તમે આ તારીખને ધ્યાનમાં રાખી તૈયારી કરતા રહેજો, ગ્રાઉન્ડની તૈયારી અને લેખિત પરીક્ષાની તૈયારી પણ કરતા રહેજો, જેથી આપણે હવે જોઈએ તો કે ગ્રાઉન્ડ કયા ફાળવ્યા છે તે પણ આપણે જોઈ લઈએ। અત્યારના ગ્રાઉન્ડ હજુ સુધી નથી આવ્યા આપણી પાસે, પરંતુ ગઈ 2022ની ભરતીને ગ્રાઉન્ડ આપણી પાસે છે। તો પહેલાં ગ્રાઉન્ડની તારીખ 21, એટલે કે પહેલાં 3 ડિસેમ્બરથી 22 જાન્યુઆરી એવું અંદાજે ચાલ્યું હતું, એટલે કે 58 દિવસ ચાલ્યું હતું। તો આ વખતે કેટલું ચાલી શકે તે કોઈ અંદાજ નથી, એટલે આ વખતે પણ 50 થી 60 દિવસ ચાલી શકે તેવો આપણને અંદાજ છે, કારણ કે તેના કરતાં અત્યારે પણ ફોર્મ વધારે ભરાણા છે તે માટે। તો થોડું ઘણું આગળ પાછું, એટલે 5-6 દિવસ આગળ પાછું થઈ શકે, નહીં તો આ પ્રમાણે થશે। તો આ જ પ્રમાણે તમે તૈયારી કરતા રહેજો, જેથી તમને પણ મળશે। તો હવે આપણે વાત કરીએ પહેલાં કયા ગ્રાઉન્ડ ફાળવ્યા હતા તેના વિશે। તો હવે જોઈએ કે કેટલા ગ્રાઉન્ડમાં રનિંગ હોય છે। તો કે પહેલાં 15 ગ્રાઉન્ડ જેવા હતા, તો કે 12 ગ્રાઉન્ડ ભાઈઓ માટે હતા અને બે ગ્રાઉન્ડ બહેનો માટે હતા અને 1 ગ્રાઉન્ડ માજી સૈનિક માટે હતું। તો તેમાંથી 12 ગ્રાઉન્ડ, એટલે કે હિંમતનગરનું, મહેસાણા, નડિયાદ, ખેડા, ગોધરા, સુરત, જૂનાગઢ, ગોંડલ, સુરેન્દ્રનગર, અમરેલી, પાલનપુર, પાટણ, આ ગ્રાઉન્ડ ભાઈઓ માટે હતા ફાળવેલા 12। સુરત, તો કે પાટણ અને ભરૂચ લગભગ બહેનો માટે હતા, અને રાજકોટ છે તે માજી સૈનિક માટે હતા તેવું અનુમાન લગભગ છે, આવી રીતે હતું। તો આ વખતે પણ આ જ ગ્રાઉન્ડ ફાળવે અથવા આ કરતાં વધારે ફાળવે તો જલ્દી રનિંગ પતે તેવી શક્યતા છે। તો તમે આને ધ્યાનમાં રાખીને તૈયારી કરજો, જેથી તમારે પણ રનિંગમાં સારું છે। અત્યારે હું થોડો કામમાં હોવાથી, પરંતુ વિડીયો બનાવી દીધો છે, તેથી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને અવાજ આવતો હશે, પરંતુ તમને જો ના સમજાય તો મને કોમેન્ટ બોક્સ કરીને જણાવજો, જેથી તમને બધી જ માહિતી હું તમને આપી દઈશ। તો બસ આજના વિડીયોમાં બસ આટલું જ હતું। તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને ખાસ કરીને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો, જેથી આ વિડીયોની અંદર આપણે ઓછામાં ઓછી 1000 વિડીયો લાઇકની આશા રાખીએ છીએ। 1000 લાઇક આવે તેવી અપેક્ષા છે, અને 200-300 જેવો શેર કરી દેજો। તો બસ, તો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ હોય કે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની ભરતીના અગત્યના વિડીયો આપણી ચેનલ પર મૂકવામાં આવે છે, જેથી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને
તો આભાર. જય હિન્દ, જય ભારત.